આજ દિવસ સુધી તમે અમારા ઘરમાં કૂતરા જેવા માણસો જોયા છે, પણ હવે સાક્ષાત કૂતરાઓ અમારા ઘરમાં હરતા ફરતા થઈ ગયા છે. અરે રાત્રે સૂતા હોઈએ ત્યારે ગમે ત્યારે કૂતરાઓ ઘરમાં આવે છે, અમને ચાટીને જતા રહે છે. ગજવામાં ભૂલથી જો પાન મસાલા જેવું રહી ગયું ને તો કૂતરાઓ આવીને ગજવા પંપોશે, પાન મસાલા ખાઈને જ અમને છોડે છે. અરે ત્યાં સુધી કે મારા બાપુજી તો ઘરની બહાર નીકળે ને ત્યારે કૂતરાઓનું ટોળું આમ પૂંછડી પટપટાવતું ઝાપા સુધી અમને વળાવવા જાય છે. આ બધાનું કારણ શું? કોક અવળચંડાએ મારા બાપુજીના મનમાં એવું ઘુસાડી દીધું છે કે કૂતરા ભગવાનનું સ્વરૂપ છે, એમને પ્રેમ કરો અને મોક્ષ પ્રાપ્ત કરો. બસ એ દિવસથી મારા બાપુજી અમારો રહ્યો સયો ખજાનો કૂતરાઓ પાછળ ઉડાવી રહ્યા છે. અરે ગિરીશ, આ લે આ બિલ છે. 2000 રૂપિયા બિસ્કિટ વાળાને દેવાના બાકી છે. મેં કૂતરા માટે લીધેલા ને. અરે બાપુજી, આ શું માંડ્યું છે તમે? અરે આપણે બધા રાતની વધેલી ભાખરીઓ સવારે નાસ્તામાં ખાઈએ છીએ અને તમે આ કૂતરાઓને ક્રીમ બિસ્કિટ ખવડાવો છો? ચૂપ રે નપાવટ. અરે મૂંગા જીવ છે બિચારા, એ લોકોને ક્રીમ બિસ્કિટ ખાવાનું મન થાય કે ના થાય? હું મારા હિતિયાને સાદા બિસ્કિટ નથી ખવડાવતો અને તમે કૂતરાઓને આ ક્રીમ બિસ્કિટ ખવડાવો? હા, અને મેં તો નક્કી કર્યું છે કે મહિનામાં એકવાર બધા કૂતરાઓને પ્રાઇવેટ ટેક્સીમાં બેસાડી લો ગાર્ડન લઈ જઈશ. ત્યાંની ફેમસ પાઉંભાજી અને કુલ્ફી ખવડાવીશ અને મોક્ષ પ્રાપ્ત કરીશ. અરે તમે કરતા કરશો, આમાં મને મોક્ષ મળી જશે. બાપુજી, આમાં મારી હાલત કૂતરા જેવી થઈ જશે. મહેરબાની કરીને આ કૂતરા પ્રેમ બંધ કરો. અરે ગિરિયા, કૂતરાનો પ્રેમ માણસના પ્રેમ કરતા વિશેષ હોય છે. મને એ કે ક્યારે તે કોઈ આમ કૂતરાને પ્રેમથી કોઈ માણસને ચાટતા જોયા છે? બાપુજી, તમારી ઈચ્છા હશે ને તો હું તમને સવાર સાંજ પ્રેમથી ચાટીશ, પણ તમે મને આ રોજે રોજ ખોટા ખર્ચાની નહીં ચોંટાડો. ના ના ગિરિયા, હવે આ કૂતરા પ્રત્યેનો મારો પ્રેમ ઓછો નહીં થાય. હવે તો એ રોજ રોજ વધ્યા કરશે. આ જોયું સાહેબ, મારા બાપુજીને કૂતરા પ્રેમનો હડકવા લાગ્યો છે અને ખર્ચાના 14 ઇન્જેક્શનો મારે લેવા પડશે. સુશીલા, જલ્દી કર. આપણે જયંતિ કાકાના ઉઠમણામાં જવાનું છે, વરઘોડામાં નહીં. ભાઈ, ત્રાસી ગયો છું આનાથી. મારી અડધી જિંદગી રાહ જોવામાં જ ગઈ છે. બોલો. ચીસો નહીં પાડો. હજી મારે સફેદ સાડીને ઇસ્ત્રી કરવાનું પણ બાકી છે અને એને મેચિંગ નું સફેદ બક્કલે નથી મળતું મને. અરે તું અત્યારે મેચિંગ બક્કલો શોધે ઉઠામણામાં જવા માટે એમને વાળ ખુલ્લા રાખીને ચાલ. ના ભાઈ, તો પહેલા મારે બ્યુટી પાર્લર જવું પડશે. હા, એ વગર નહીં ચાલે. એમ શું નહીં ચાલે? કોને નહીં ચાલે? તારો કે જયંતિ કાકો સ્વર્ગમાંથી તને જોવા આવવાનો છે? અરે ભાઈ, મૂકને આ બધી લપન છપન ને ચાલ. જુઓ, તમારા કાકા ગુજરી ગયા ત્યારે તમે કેવો સફેદ નવો કુર્તો સીવડાવ્યો તો, પણ મારા કાકા ગુજરી ગયા હોય ત્યારે મારે મેચિંગ બક્કલે નહીં નાખવાનો. મારી માં તો ક્યાંથી ક્યાં વાત લઈ જાય છે. આપણે બેસડામાં જવાનું છે, બ્યુટી કોન્ટેસ્ટમાં નહીં. પ્રસંગ ભલે ગમે તે હોય, પણ હું રૂપાળી લાગુ એ તમને પસંદ જ નથી. અરે તું વાતને ક્યાંથી ક્યાં પહોંચાડે છે મારી માં? તું ચાલ. નહીં આવું, અને વધારે મગજમારી કરશો તો તમારા બેસણામાં પણ નહીં આવો.